નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। હજુ 2 દિવસ પડશે કાતિલ ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી છે। આગામી 48 કલાક લઘુત્તમ તાપમાન યથાવત રહેશે। 2 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી જશે। નલિયામાં લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી રહેશે, જ્યારે કે આગામી 7 તારીખે 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है। इसमें जो लघुत्तम तापमान है इसमें अगले 48 आवर तक नो लार्ज चेंज कैटेगरी में दिया गया है। मतलब तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान है, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ोत्तर का पूर्वानुमान दिया गया है। अभी जो पवन का दिशा है उत्तर पूर्व दिशा है, और जो अहमदाबाद एंड आसपास का जो क्षेत्र है इसमें जो पूर्वानुमान दिया गया है इसमें क्लियर स्काई रहेगा और तापमान 13 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। વાત કરીશું બોરવેલમાં ફસાયેલી દીકરીની। તો કચ્છથી આ સમાચાર છે। ઓપરેશન ઇન્દિરાને લઈને આ મોટા સમાચાર। 30 કલાકથી વધુનો સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ દીકરીને બહાર કાઢવામાં નથી આવી। 300 ફૂટે અટકેલી છે આ યુવતી, જેને બચાવવા માટે રોબોટની મદદ પણ લેવાઈ છે। રોબોટને બોરવેલમાં ઉતારીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। એનડીઆરએફ, બીએસએફ, આર્મી, ડિઝાસ્ટર ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર પણ અત્યારે ત્યાં મદદમાં લાગેલું છે। રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। યુવતીની પરિસ્થિતિ અંગે જણાવ્યું છે। યુવતી હજુ પણ અનકોન્શિયસ છે। યુવતી બોરવેલની અંદર હજુ ઊંડી ન જાય તે માટે નીચેથી સપોર્ટ આપી અને એલ હુક બનાવવામાં આવી રહ્યા છે। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। ગ્રાઉન્ડ ઝીરો પરથી મેહુલ આપણી સાથે જોડાઈ ગયા છે અને ત્યાં અત્યારે શું પરિસ્થિતિ છે તે જાણીશું। જી મેહુલ, સફળતા ક્યાં સુધી પહોંચી રહી છે? કારણ કે આશા છે લોકોને કે હજુ પણ દીકરી સહી સલામત બહાર નીકળે। ઓપરેશન સતત ચાલી રહ્યું છે, કઈ રીતે દીકરીને બહાર કાઢવામાં આવી રહી છે? જી સંધ્યા, ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા 30 કલાકથી પણ વધુનો સમય હાલ વીતી ચૂક્યો છે અને જે યુવતી છે તે બોરવેલમાં હાલ પણ ફસાયેલી હાલતમાં છે। ગઈકાલની રાતની જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે છે તે યુવતી માત્ર 60 ફૂટ સુધી બાકી રહ્યું હતું અને ખામી આવતા છે તે યુવતી પાછી છે તે 300 ફૂટે અત્યારે હાલ અટકી છે। તરફ વાત કરવામાં જે હાઈટેક સાધનો છે તેના દ્વારા છે તે યુવતીને બહાર કાઢવા માટેનો છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ એક રોબોટ છે હાઈટેક, જે પણ હાલ ફરીથી બીજી વાર પ્રયાસ કરી અને જે બોરવેલ છે તેનામાં મૂકવામાં આવશે। ગઈકાલે રાતના પણ એકવાર જે આ રોબોટ આપ જોઈ રહ્યા છો તેના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને યુવતી છે તે 60 ફૂટ સુધી ઉપર આવી હતી, પરંતુ ફરીથી આ રોબોટ બીજી વાર છે તે આ મૂકવામાં આવશે અને જે યુવતી ફસાયેલી છે તેને બહાર કાઢવા માટે પ્રયત્ન કરવામાં આવશે। જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે સતત જે બીએસએફ છે, એનડીઆરએફની ટીમ છે, ડિઝાસ્ટરની ટીમ છે તે સતત ખડે પગે, અહીં સ્થાનિક તંત્રની ટીમ ખડે પગે રહીને જે યુવતી છે તે વહેલી તકે બહાર નીકળે તેવા પ્રયત્નો છે તે હાલ હાથ ધરવામાં આવ્યા છે। જી, યુવતીને બચાવવા માટે શું દોરડાની જ મદદ લેવાઈ રહી છે? દોરડાના સહારે તેને બહાર કાઢવામાં આવી રહી છે કે અન્ય કોઈ રીત પણ છે? જી સંધ્યા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલે જે રીતે બોરવેલ છે તેનામાં રોબોટ છે તે ઉતારવામાં આવ્યું હતું અને જે મોટર કાઢવા, જે બોરવેલમાંથી મોટર કાઢવાની જે ઘોડી આવે છે તેના પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો। એટલે વી અને એલ શેપના જે હુંક બનાવવામાં આવ્યા છે તેનાથી છે તે યુવતીને બહાર કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે અને ફરીથી હાલ છે તે રોબોટ છે તે અંદર મૂકવાની તૈયારીઓ છે તે કરી દીધી છે અને થોડા જ સમયમાં છે તે ફરીથી બીજી વાર છે તે રોબોટને અંદર મૂકવામાં આવશે અને ત્યારબાદ છે તે યુવતીને બહાર કાઢવા માટેના પ્રયત્નો છે તે હાથ ધરાશે। જી, રેસ્ક્યુ ટીમનું શું કહેવું છે? કેટલો સમય હજુ લાગી શકે છે? જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો ગઈકાલથી જ જયારે એનડીઆરએફની ટીમ આવી હતી પ્રયાસ કરી રહ્યા છે અને યુવતી વહેલી તકે બહાર નીકળે તેવા પ્રયત્નો હાથ ધરાયા છે, પરંતુ જે રીતે ગઈ રાતના જે 60 ફૂટ સુધી યુવતી બહાર આવી હતી અને જે વી શેપનો જે હુંક હોય છે તે છૂટી જતા તે પાછી છે તે 300 ફૂટ સુધી ચાલી ગઈ હતી। એટલે અત્યારે ફરીથી છે તે વી અને એલ શેપના હુંક બનાવવામાં આવ્યા છે અને તેનાથી છે તે યુવતીને બહાર કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરાશે। સાથે જ જે રોબોટ છે
હાઈટેક રોબોટ તેને પણ અહીં કને ઉતારવામાં હાલ આવશે. જી જી, આપનો આભાર. રાજકોટના વિછિયામાં પોલીસ સ્ટેશનને બાનમાં લેવાનો મામલો છે. 84 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. અત્યાર સુધીમાં 58 થી વધુ લોકોની અટકાયત કરાઈ છે અને પોલીસે તોફાની તત્વોના વાહનો પણ ડિટેઇન કર્યા છે. વિછિયાની બજારમાં કર્ફ્યુ જેવો માહોલ છે. સન્નાટો છવાયો છે. બજારમાં તમામ દુકાનોના શટર બંધ જોવા મળ્યા છે. સતત બીજા દિવસે વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલો તહેનાત કરાયો છે. સોમવારની ઘટનાના પગલે વિછિયામાં એસઆરપીની ટુકડી તહેનાત છે. તો પોલીસ દરેક હરકત પર નજર રાખી રહી છે અને હત્યારાઓની જાહેરમાં સરભરાની પોસ્ટ વાયરલ થતા ટોળાએ હોબાળો મચાવ્યો હતો. તો હજારોની સંખ્યામાં પહોંચેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તો કાવતરું રચવો, મારામારી, રાઇટિંગ સહિતનો ગુનો દાખલ કર્યો છે. જસદણના પીઆઈએ પણ ફરિયાદ આપી છે. એફઆઈઆર દાખલ કરી છે. આમાં ટોટલ 84 લોકોના 84 જેટલા લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમાંથી 60 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે. પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે. કાલે જે રીતે બહાદુરીપૂર્વક પોલીસે પોતાનું કામ કર્યું છે. રાજકોટમાં લંપટ આચાર્ય દ્વારા છેડતીનો મામલો છે અને જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ સમિતિ બનાવી છે. શિક્ષકોની તપાસ સમિતિ ઘટના અંગે તપાસ કરશે અને તપાસ બાદ શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપાશે. આચાર્ય કમલેશ અમૃતિયાએ વિદ્યાર્થીનીઓની છેડતી કરેલ વછકપર ગામમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરતા ગુનો નોંધાયો હતો અને એ તપાસ સમિતિને 2 દિવસમાં અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું છે. આ તપાસ સમિતિ દ્વારા શિક્ષકોના, ગ્રામજનોના, વાલીઓના અને સરપંચશ્રીના નિવેદન લેવામાં આવશે અને એ તપાસ સમિતિના અને પોલીસના જે અહેવાલો હશે એના આધીન આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. વાત કરીશું વિભાજનના વિરોધની. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ દિયોદરમાં 6ઠ્ઠા દિવસે પણ વિરોધ યથાવત છે અને ત્યારે હવે આંદોલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા જોડાયા છે. ભરતસિંહ વાઘેલા આમરણાંત ઉપવાસ પર બેસી ઓગળ જિલ્લાની માંગ કરી રહ્યા છે. કોંગી નેતાએ કહ્યું છે કે જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. દીપ પ્રાગટ્ય સાથે હાથમાં માળા ફેરવી અને સ્થાનિકોએ આમરણાંત ઉપવાસ પર બેસી ઓગળ જિલ્લાની માંગ કરી છે. વાવથરા જિલ્લો બનાવ્યો એના સામે વાંધો નથી. અમારો વાંધો જે વર્ષો જૂની વગર જિલ્લા સંકલન સમિતિની લડાઈ હતી કે ભાઈ વગર જિલ્લો એ બધાને મધ્યમાં પડતો દિયોદર મત વિસ્તાર હતો, ત્યાં વગર જિલ્લો બનાવવામાં આવે, પરંતુ રાજ્ય સરકારે બહુ મોટો અન્યાય કર્યો છે. તો બનાસકાંઠામાંથી દિયોદર ઓગળ જિલ્લાની માંગ વધુ પ્રબળ બની છે. ઓગળ જિલ્લાની માંગને લઈને સતત 6ઠ્ઠા દિવસે ધરણા પ્રદર્શન છે. દિયોદરના આરામગૃહ આગળ સ્થાનિકોના ધરણા. સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિના લોકો ધરણા પર બેઠા છે. સ્વતંત્ર ઓગળ જિલ્લાની માંગ સાથે પ્રદર્શનકારીઓની નારેબાજી. વીમા પોલિસીની મિસ્ટ્રી પ્લાનિંગનો માસ્ટર માઇન્ડ દબોચાયો છે. વીમો પકવવા મજૂરની હત્યા કરી સળગાવી દીધો હતો. બનાસકાંઠાના ધનપુરા નજીકની આ ઘટના છે અને આરોપી ભગવાનસિંહ રાજપૂતની એસીબીએ ધરપકડ કરી છે. એસીબીએ લોકેશન ટ્રેસિંગ અને બાતમીના આધારે ધરપકડ કરી છે. આરોપી ભગવાનસિંહ રાજપૂતને પાલનપુર લવાયો. મહત્વનું છે કે આરોપીએ વીમો પકવવા માટે ધનપુરા નજીક વિરમપુરના વ્યક્તિનું અપહરણ કરી તેની હત્યા કરી. કારમાં લાશને સળગાવી દીધી હતી અને કારમાં ઘટનાને અંજામ આપ્યા બાદ ભગવાનસિંહ રાજપૂત ફરાર થઈ ગયો હતો. ત્યારે હાલ તેની ધરપકડ કરીને તપાસ હાથ ધરાઈ છે. પોલીસે આ સમગ્ર વસ્તુને ધ્યાનમાં રાખી અને એફએસએલની ટીમને ત્યાં મોકલીને તમામ એવિડન્સને એકઠા કરેલા છે અને ગણતરીના દિવસોમાં જ 7 જેટલા આરોપીઓની ધરપકડ કરેલી છે અને સાથે સાથે 2 યુવકો કે જેમણે લાશ બહાર કાઢવાનું કામ કર્યું હતું તેને પણ અટક કરેલી છે. આમ કરીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 9 જેટલા આરોપીઓની અટક કરવામાં આવી છે. લકી ડ્રોનો મહાઠગ પોલીસ સકંજામાં છે. આરોપી અશોક માળીની પોલીસે કરી છે અટકાયત. બાતમીના આધારે અશોક માળીની અટકાયત કરાઈ છે. પોલીસે અન્ય 2 આરોપીની પણ અટકાયત કરી છે. ઇનામી છેતરપિંડી હેઠળ ગુનો દાખલ થયો હતો.
તો કૂપનો આપી અને કૂપનોની સામે પૈસા લેવામાં આવતા અને ત્યારબાદ તેનો લકી ડ્રો કરવામાં આવતો હતો અને આમ કરી લોકોને છેતરવામાં આવતા હતા, કારણ કે જે લોકોએ કૂપન ખરીદી છે એમના જ નહીં પરંતુ બાકીની જે કૂપન છે, પોતાના નામની જે કૂપનો છે તે પણ એમાં એડ કરવામાં આવતી હતી અને ત્યારબાદ લકી ડ્રો રાખવામાં આવતો હતો અને એ ડ્રોમાં તેના જે મળતિયાઓ છે તેમનો નંબર લાગતો હતો. સામાન્ય લોકોએ જે લાખો રૂપિયામાં અલગ અલગ ટિકિટો ખરીદી છે, જેનો દર હતો 99, 199, 299, લોકોએ આ રીતે પોતાના ઘરના દાગીના પણ વેચીને કૂપનો ખરીદી હતી, પરંતુ ડ્રોમાં તેમનું નામ આવતું ન હતું. ને આ રીતે આ વ્યક્તિ જે આપ જોઈ રહ્યા છો તે લકી ડ્રો મારફતે લોકો પાસેથી પૈસા ખંખેરતો. અને હવે વાત કરીશું ચીનના નવા વાયરસની. HMPV વાયરસ મુદ્દે બેઠક થઈ છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મહત્વની બેઠક, આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આ બેઠક ચાલી છે. તો નાના બાળકોની માહિતી અને તૈયારી પર સમીક્ષા કરવામાં આવી છે, કારણ કે આ જે વાયરસ છે HMP વાયરસ, જે નાના બાળકોને તેના બાનમાં લે છે. શ્વાસ સંબંધિત આ બીમારી છે, શિયાળામાં વધુ ફેલાય છે અને જેના કારણે જ અત્યારે સતર્કતા રાખવાની જરૂર છે તેવું કહેવામાં આવી રહ્યું છે. અને આ મુદ્દે હવે આરોગ્ય વિભાગ પણ અલર્ટ થયું છે. નાના બાળકોની માહિતી મેળવવામાં આવી છે. ખાસ કરીને જે ચિલ્ડ્રન હોસ્પિટલ્સ છે ત્યાં પણ એક અલર્ટ મોકલવામાં આવ્યું છે. તો શ્વાસ સંબંધિત આ બીમારી છે, લક્ષણો જો કે સામાન્ય છે, શરદી, ખાંસી, ઉધરસ જેવા જ લક્ષણો છે. શ્વાસ લેવામાં, કારણ કે શરદી ખાંસી થાય ત્યારે નાના બાળકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે અને નાના બાળકો જ્યારે એટલી નાની ઉંમર હોય જ્યારે બોલી પણ નથી શકતા, એવા બાળકોને જો આ વાયરસ શિકાર બનાવે તો સ્થિતિ વધુ વણસી શકે છે. કારણ કે બેંગલુરુમાં પણ જે કેસ આવ્યા હતા, ભારતમાં જે એન્ટ્રી થઈ HMP વાયરસની, તે કેસ પણ 3 મહિના 8 મહિનાના બાળકમાં જોવા મળ્યો. તો HMP વાયરસને લઈને જામનગરમાં આરોગ્ય વિભાગ સતર્ક છે. ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં યોજાઈ ખાસ બેઠક. કોરોના બાદ વધુ એક વાયરસને લઈને આ ખાસ અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે. આઇસોલેશન વોર્ડમાં 25 થી 30 બેડની વ્યવસ્થા કરાઈ છે. ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની તમામ વ્યવસ્થા સાથે તબીબી સ્ટાફ સજ્જ થયો છે. કોરોના બાદ હ્યુમન બેટા ન્યુમો વાયરસ છે તેની દહેશતને લઈને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને જામનગરની જે સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ આવેલી છે, રાજ્યની બીજા ક્રમની આ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કયા પ્રકારની વ્યવસ્થા છે એ અંગે વાતચીત કરીશું. આપણી સાથે જામનગર દિલ્હી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર તિવારી સાહેબ છે. સાહેબ, કયા પ્રકારની વ્યવસ્થા, કારણ કે નવો વાયરસ આવી રહ્યો છે અને જામનગરમાં શું કેવી રીતે તંત્ર સજ્જ? ગુજરાત સરકાર તરફથી આપણને તૈયાર રહેવા માટે માર્ગદર્શન મળેલ છે. એમાં એક મુખ્ય માર્ગદર્શન એવું છે કે આ રોગ એટલો ગંભીર નથી એટલે ચિંતા ના કરવી. બીજું માર્ગદર્શન એવું છે કે આપના માધ્યમથી પબ્લિક જ્યાં પણ હોય એટલે એમને જ્યારે ગંભીર પરિસ્થિતિ લાગે, બાળકોમાં તાવની, તબિયતની, ન્યુમોનિયા જેવી બીમારી હોય, એટલે શરદી, ઉધરસ અને બાળકમાં ગંભીર લક્ષણો દેખાય, સુસ્તીના કે ખાવા પીવાના અથવા આંચકી આવે કે, તો એવા સંજોગોમાં તબીબનો અથવા નજીકનો આરોગ્યનો સંપર્ક કરવો જોઈએ. તો આ બે અગત્યના મુદ્દા છે. ત્રીજું છે કે આપણે જેમ કીધું કે દહેશત ના હોવી જોઈએ, એ કેમ કે આ બીમારી એટલી ગંભીર નથી. અને સાથે અમારા ત્યાં મીટિંગ થઈ અને એની અંદર અમે તપાસ માટેના સાધનો બાબત, ઓક્સિજનની તૈયારી, એ બધું આપણે સંકલન કરેલું છે બધા વિભાગો સાથે. બાળ રોગ નિષ્ણાત, અમારા મેડિસિનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને મેડિસિનના નિષ્ણાતો, માઇક્રોબાયોલોજી ટેસ્ટિંગ બાબત, અને એ બધી તૈયારીઓનું અમે આંકલન કરેલું છે. અને વોર્ડની પણ એવી એના માટે આઇસોલેશન વોર્ડ અલાયદો રાખવામાં આવે છે, ડેડિકેટેડ એના માટે. આ જે વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે એમાં કેટલા બેડની વ્યવસ્થા છે અને ખાસ કરીને કયા કયા પ્રકારની એમાં ફેસિલિટી ઉપલબ્ધ છે? એટલે ખાસ કરીને 25 થી 30 દર્દી માટે, અને મોટા ભાગે જો દર્દી
આવે તો એને સારી રીતે ઓક્સિજન મળી શકે, એના માટે હાઇડ્રેશન એટલે પાઇન્સ હોવા જોઈએ અને આરામ કરી શકે, આટલી વસ્તુઓ જરૂરી છે જે જીવન રક્ષણ થઈ શકે. એના માટે વિભાગ જે છે ટ્રેનિંગ પણ આપી દેશે બધા લોકોને. તમામ પ્રકારની તૈયારી સાથે ખાસ અલાયદા વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે તેવું મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું છે. કિંજલ કાપડિયા, વિજેતન ગુજરાતી, જામનગર. HMP વાયરસને મામલે તંત્ર અલર્ટ છે. ગાંધીનગર આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયો છે. વોર્ડમાં 25 બેડ સહિતની સુવિધા ઊભી કરાઈ છે. આ વોર્ડમાં વેન્ટિલેટર, દવા, ઓક્સિજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. HMP વાયરસનો એક પણ કેસ ગાંધीनगर में नोंधायो नहीं। गांधीनगर में अभी कोई ऐसा पेशेंट आया नहीं है नया वायरस का, पर हमने अभी आइसोलेशन वार्ड रेडी रखा है। 25 बेड का आइसोलेशन वार्ड है, उसमें मॉनिटर, वेंटिलेटर सब रेडी है। पेशेंट आएगा तो उसको तुरंत ही शिफ्ट कर देंगे और दवाइयाँ और सभी चीज़ PPE किट जो भी उसका रेडी रखना है सब कुछ रेडी है यहाँ पर। तो HMP वायरस ने लई तैयारीओ तेज। सिविल में पण आइसोलेशन बेड तैयार कराया है। 15 आइसोलेशन बेड की व्यवस्था कराई है। HMP वायरस ने लई आरोग्य विभाग सतर्क है। અમે 15 બેડ એટલે કે 10 બેડ સિવિલમાં, 5 બેડ અહીંયા 1200 બેડમાં બાળકોના વિભાગમાં એમ કરીને 15 બેડની આઇસોલેશનની વ્યવસ્થા કરી છે કે કોઈ પણ દર્દી આવે તો એને આપણે ઇમિડિયેટલી દાખલ કરી શકીએ। तो सिविल सुप्रिटेन्डेंट डॉक्टर राकेश जोशीનું પણ નિવેદન છે। HMP વાયરસ જૂનો વાયરસ છે। 2001 થી આ વાયરસ આપણી વચ્ચે છે। ઇમ્યુનિટી સારી હોય તો ઝડપથી સાજા થવાય છે। તાવ જેવા લક્ષણો હોય તો તબીબની સલાહ પણ લેવી જોઈએ। ડરવાની જરૂર નથી, સતર્કતા જરૂરી છે, કારણ કે આ વાયરસ જૂનો છે, પરંતુ તેણે રૂપ બદલ્યું છે કે નહીં તે જોવાનું રહેશે। आसाराम ने सुप्रीम कोर्ट में मोटी राहत। सुप्रीम कोर्टे आसाराम ने वचगाळाना जामीन आप्या छे। तबीबी आधार पर आप्या छे जामीन। 31 मार्च सुधीना वचगाळाना जामीन मळ्या छे। 2013 ना रेप केस में आसाराम ने मोटी राहत मळी छे। तो तबीबी आधार पर जामीन आपवामां आव्या छे, परंतु आ दरमियान केटलीक शर्तो पण राखवामां आवी छे। शर्तोने मान्य राखवी पड़शे। जो तेनुं उल्लंघन कर्युं तो कोर्ट कार्यवाही पण करी शके छे तेमनी सामे। जूनागढ़ भूतनाथ मंदिर में गादीना विवाद मामले भूतनाथ मंदिरना महंत शिवगिरीए कर्यो छे महत्वनो खुलासो। भूतनाथ मंदिरनी जग्या बाबते जूनागढ़ना पूर्व डेप्यूटी मेयर गिरीश कोटेचा अने सीनियर वकील हेमाबेन शुक्ले महेश गिरी पर गंभीर आक्षेप कर्या छे। तो बंध कवरमां रहेला डॉक्यूमेंट जाहिर कराया छे। तो शिवगिरीनी चादर विधि करवामां आवी हती। महेशगिरीए कब्जो लई लीधानो आक्षेप करायो छे। शिवगिरीए कह्युं छे के जूनागढ़ भूतनाथ मंदिर खाते वर्ष 2023 में मारी चादर विधि करवामां आवी छे अने आ चादर विधि बाद विधिवत रीते हूँ त्यां रहतो अने बापूनी सेवा पूजा करतो हतो, परंतु महेशगिरीए 50 थी वधु लोको साथे आवी गैरकायदेसर मंदिर अने गादी उपर कब्जो जमावी दीधो। तो वधुमां कह्युं छे के हूँ मारुं मोढुं बंध बांधी फरी रह्यो छुं। मने महेशगिरी तरफथी जीवननुं जोखम छे अने बीजी तरफ सीनियर वकील डॉक्टर हेमाबेन शुक्ले वसंतगिरीनुं वसियतनामું मीडिया समक्ष खोल्યું છે અને કહ્યું છે કે 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવામાં આવેલું છે જે નોટરી દ્વારા કરવામાં આવ્યું હતું। તો એડવોકેટ વસંતગીરીનું વસિયતનામું પણ જાહેર કર્યું છે। કેટલાક આરોપ લગાવવામાં આવી રહ્યા છે। મહેશગીરીએ ખોટી રીતે કબજો જમાવ્યો છે તેવું શિવગીરીનું કહેવું છે। बुलेटिन में आगळ वधीशुं नानकड़ा ब्रेक बाद।